કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। દિવસે ને દિવસે ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે। આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જશે તેમાં બે મત નથી। ત્યારે શહેરના માર્ગો ઉપર તેમજ જંકશનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો હવે એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવશે। આ ઉપરાંત ટ્રાફિક જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાસ પાણીની પણ સુવિધા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં એસી હેલ્મેટ પહેરીને 4 રસ્તા ઉપર ફરજ બજાવશે। વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા જવાનો ફરજ બજાવે છે। આ જવાનો પૈકી હાલ 125 જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે। એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 7 થી 8 કલાક ચાલે છે। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ત્યારે શહેરના જંકશનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે, જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિવત રહેશે। આ એસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે। ગુજરાતમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટની સુવિધા આપવામાં બીજું શહેર છે। 125 જવાનોને જ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે, પરંતુ આવનાર દિવસોમાં તમામ ટ્રાફિક પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવાનું આયોજન છે। આ ઉપરાંત ઉનાળામાં જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાસ પાણીની સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।